તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં તો મજામાં ના હોય તો મજામાં આવી જવાનું છે. કેમ કે તમને બધાને આપણા બ્લોગ ગમતા નથી મિત્રો. એનું શું કારણ છે ખબર? આપણે ખેતરમાં થોડોક દેશી વિડીયો બનાવે એટલે તમને બધાને મજા નથી આવતી. અને મિત્રો આજે આપણે કેમ કે વાત કરવામાં આવે તો સીધા આપણે ખડ ભરવા મિત્રો આજે આવી ગયા છે. અને મિત્રો શેર ક્યારે આપણે વહી જતા તમને બધાને ખબર જ હશે. કેમ કે પૈસા માંડી આવી ગઈ હતી અને સીધા પકડી ગયા કેમ કે ઢેગલા હારવા માટે. મિત્રો ઢેગલા પણ હારવાનું છે, નાની નાની હાયરું પણ છે અને મસ્ત મજાની ટુડરે થઈ ગઈ, માંડવી થઈ ગઈ, કારી મકોડા થઈ અને ડોઝ મારવાનો ઈરનું આફરે ઈર આપણે વધી ગઈ છે ને મોટરનું પાણી ચાલુ કરવાના છે. કેમ કે એક દિવસની અંદર આપણે ચાલુ કરવાનું છે અને આજે આપણે નેદા જાય એટલે આમાં આપણે મોટર મૂકવાની છે હબ્બાવની. અને મિત્રો આજે પાણી ભરવાનું એટલું બધું કામ છે ને એટલે મજા આવી જવાની છે. અને આપણો બ્લોગ થવા છે એન્ટરટેનમેન્ટ વાળો. કેમ કે વિડીયોને થોડું કન્ટિન્યુ બન્યા રહેજો. તમને મારી પાસેનું તમને ટ્રેક્ટર બધા દેખાતું હશે. કેમ કે એફએમ ટ્રેક્ટર છે ને આપણે આના માથે ભારવાને છે ભાર્યો. મિત્રો આ બે સાઈડમાં આપણે મૂકી દેવાના ભાર્યો, માથે એક ઉપર મૂકી દેવાના છે ને પછી લબાસો લઈને આપણે જવાનું છે ઘરે. કેમ કે ભેંસવાટો ખળ લઈ જાવ મિત્રો તમે એકવાર તમે માંડવીના ટુડિયા એકવાર તમે જોઈ શકતા છો કે મિત્રો મસ્ત મજાનો સીન આવી રહ્યો છે. તમને બધાને એમાં લાગતું છે કેમ કે મિત્રો આ કેમ કે માંડવી કઈ છે મિત્રો, આ આપણે જેવી માંડવી આવેલી છે બરાબર. અને આપણે ટ્રેક્ટર ખડ હારવાનું છે અને ભાઈ અત્યારે પાણી ચાલુ કરવાનું હવે સિઝન થઈ ગઈ છે ને એટલે આ માંડવી પાણી ચાલુ કરવું છે. કેમ કે લંઘાતી તો નથી મિત્રો, અત્યારે પાણીની ખૂબ જ જરૂર છે એટલે તો પાણી આપણે ચડાવવું જોઈએ. અત્યારે વાગ્યા છે 12 જીવન આપણે કેમ કે ખડ હારવાનો પ્રોગ્રામ એટલો કર્યો હોય ને આજે વારો આહો તૂટી ગયો ને ભાઈ ગરમી એટલી થઈ ને વરસાદ થવાનો પ્રોગ્રામ થઈ જતો તો હારામાં સારી વાત કહેવાય. અત્યારે આપણે ઢીગલા કાઢવાના છે તો સૌથી પહેલાં આપણા ખેતરમાં આપણે નીતિનભાઈને વર્ગી ગયા. કેમ કે આપણે ભારી ચડાવવાનું છે. ટ્રેક્ટર આપણે ઓલી સાઈડમાં નાખો એક ફરો તો મિત્રો નાખ્યો 3 ભારી મિત્રો, મોટી ભારી હતું 2 મણની મિત્રો. 6 મણ તમારા ભાઈ 6-7 મણ જેટલું ખડ નાખ્યો છે. અને ભાઈ થાકી ગયા એટલે જોરદાર. અને ભાઈ મોટર ચાલુ કરવાનો પ્રોગ્રામ જો કરી રહ્યા છે અને મોટર પણ ચાલુ કરવાની છે. તમે જોશો કેમ કે કરશનભાઈને મોટર ચાલુ કરી દીધી, મારા પાડો છે અને એને મોટર ચાલુ કરીને પાણી જવા માંડે. બધા લોકો મિત્રો મોટર ચાલુ કરી દીધી. આપણો હું વાંક હોય તો આપણે પણ સાઈડ એટલે માંડી થઈ મસ્ત મજાની. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 જેવું આપણે કેમ કે નાખવાનું છે કૂવાની અંદર મોટર. અને તો સૌથી પહેલાં તો આપણે કેમ કે મોટર ટ્રેક્ટર માટે લઈ લીધી અને ટ્રેક્ટર આપણે કેમ કે સ્પેશિયલ પદળવા રાખ્યું છે. અને આપણે ટ્રેક્ટર આપણે છટાવટ જવાનું છે કૂવા માટે. કેમ કે ઉપાડીને મિત્રો ત્યાં કેમ કે પુગાડી બહુ વહેમી થાય છે. અને આપણે ટ્રેક્ટરને નાળવાનું બધું ભેગું વ્યવસ્થિત રીતે કરી લીધું. અને હવે આપણે જવાનું છે ટ્રેક્ટર પાસે લઈને. કેમ કે હવે એક પાટલામાં આપણે હાઈકે જવાનું છે, પુગાડી દેવાની છે ત્યાં. એટલે મોટર સૌથી પહેલાં ત્યાં પુગાડી દઈએ એટલે કૂવામાં નાખવાનું તૈયાર થઈ જાય. તો મિત્રો તમે બધા કેમ કે ઘણા બધા લોકો મને એમ કહેતા હોય કે મિત્રો તમારા માંડવી કેમ કે સારામાં સારી છે કે નથી. તો મિત્રો માંડવી તો સારામાં સારી છે અને મિત્રો પાણી પણ પાવું જોઈએ. એનું કારણ શું છે ખબર છે? આપણે મોટર નાખવા માટે તો ફટાફટ આપણે જઈએ છીએ કૂવા બાજુ. તો મિત્રો ભાગ્યવાળો કૂવા માંડવું છે ને કેમ કે એ પેલા વધારે બહુ લંકાય છે. એનું કારણ ટાઈસ આપણે ઉનાળે ભરી હતી અને કેમ કે એનું કેમ કે ખેતર હતું એ તમે ટાઈસ ભરતી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે ટાઈસ ભરતી હતી. અને અત્યારે તો આપણે જવાનું છે અને અત્યારે તો મોટર ઉતરવાનું કેમ કે વ્યવસ્થા બધું કરી લીધી છે. ને આપણે એને ત્યાં જઈ આવીએ અને જો ફટાફટ માણસો બધા આવી ગયા છે અને આપણે મોટર ઉતારીને નાખી દેવાની છે. કેમ કે અત્યારે કેમ કે રિંગ વાળા કેમ કે ચાલુ થઈ ગયું છે અને બેસીને ઓલો ભાઈ ઓલું કરવાનું આવે ને બધું કેમ કે પ્રોગ્રામ કરવાનો. આપણે તો કેમ બહુ ખબર ના પડે મોટરમાં ચાલુ બંધ કરતા તમારા ભાઈને આવડે, બાકી બીજું કંઈ ધંધો આવડે નહીં. તો મિત્રો ત્યાર પછી આપણે ઘણી બધી આપણે કેમ કે કોશિશ કરીને આપણે કેમ કે સક્સેસફુલ થઈ ગયા મિત્રો. આપણે મોટર તો ઉપડી ગઈ છે, તમે જોઈ શકતા હશો. અત્યારે જો પાણી આપણે એમનું લાઈન મૂકી દઈએ ધંધોળો થાય છે. કેમ કે ધંધોળો થાય હારામાં હારો મિત્રો. અને આપણે મિત્રો પાણી વાળવાનું હવે છે જ નહીં. અને કેમ કે લાઈનો મૂકી દેવાનું જાય ઓટોમેટિક પાણી. અને આપણે રાતને દિવસ ચાલુ રાખવાનું છે મોટર એટલે વહેલું બધું પી જાય. અને પાણી પાવાનું આપણે કામ ચાલુ જ કરી દીધું. હવે આપણે જવાનું છે કેમ કે ખેડમાં નહીં, આપણે ખેડમાં જવાનું છે ઘરે. તો મિત્રો ઘરે આપણે તો પાણી પાવાનું છે તો ઘરે આપણે ફટાફટ મોટર ચાલુ કરી દઈએ. તો મિત્રો તમે બધા જોઈ શકતા છો કેમ કે પાણી આવવાનું ચાલુ થઈ ગયું ને જો કેમ કે ઝીણું ખડ છે. અને જો આપણે માંડવી પણ મસ્ત મજાની થઈ ગઈ. અને કેમ કે કૂવાની આપણે પહેલી મોટર ચાલુ કરી ઉનાળામાં ચાલુ કરતા તો એટલું બધું પાણી આવતું ને અત્યારે મિત્રો ધંધોળો થાય છે ને તમે જો 7:30 મૂતરે મિત્રો એટલો બધો ધંધોળો થાય એની વાત જ કરવાનો. આપણે પાણી સાખીને બતાડી દઈએ તો કેવું પાણી હોય ખબર છે મિત્રો? સેજ મોરા જેવું પાણી છે. કેમ કે એક જ વાર ભાઈ ઉલેસાડી નથી એટલે ભાઈ કૂવો ઉલેસા છે ને એટલે એકદમ પાણી થઈ જાય. તમે જો ટુડારીને આપણે માંડવીનું વાવેતર કરી ગયેલું હેઠ વાહ સુધી છે. તો મિત્રો મોટર આપણે 24 કલાક ચાલુ રાખવાની છે. તો હાલો મિત્રો આપણે આવી ગયા છે આપણી વાડી અને આપણે જે શેષવા હતા આપણે કરી દીધું ચાલુ. કેમ કે વૈસાર આપણે મિત્રો ભૂંગરો હોય અને આપણે 2-3 ભેંસમાં ભૂંગરા મૂકેલા. તમે જુઓ કેમ કે ટુડારીને આપણે કેમ કે પાણી ચાલુ કરી દીધું. અને મિત્રો આજે આખી રાતે પાણી એમ જવા દેવાનું છે. કેમ કે આજે માંડવી આપણે આખી રાત ધરીશું ને એટલે ખબર પડી જાય કેટલું મિત્રો પીધું નથી પીધું. કેમ કે કાલે સવારે આપણે લાઈનો ફેરવવાની થાય. બાકી અત્યારે તો 1-2 લાઈનો હરખે આમ લેવલમાં ચડાવીને પાણી ચાલુ કરી દીધું છે. અને મિત્રો પાણી આતો જાય છે એક વ્યવસ્થિત રીતે. અને જો તમે બહાર મિત્રો પાણી આવેલું જાય ચાલુ જ કરી મિત્રો, સ્ટાર્ટ જ કર્યું આજે આપણે ચાલુ કરવાનું. કેમ કે આપણે લાઈન બંધ પાથરવાની જરૂર નથી. કેમ કે આપણે તો કાયદેસર પાથરેલું બધું છે. અને હવે આપણે વાત જવાનું ભાગ્યવાળામાં જોવા કે ત્યાં કેટલું બધું પીધું છે. કેવું હોય કે મિત્રો તમારે કેટલું પાણી બધું પી ગયું છે. તો મિત્રો અત્યારે વાત કરવા આવે તો અત્યારે કેમ કે જો ઓલી બધું કેમ કે દેખાને વૈસો હોય આપણે પાણી પીવાનું ચાલુ કરી દીધું. તો અત્યારે આપણે એને વાત કરવા આવે તો પાણી તો જાદુ બધું પાયું છે ને અત્યારમાં તો આપણે જવાનું છે અંદર. તો મિત્રો આપણે અંદર આવી ગયા ને આપણે મિત્રો મોટર આપણે ચાલુ કરી દીધો. એક ધારે ચાલુ કરીને પાણી કાઢ્યું હબ્બાવનું મિત્રો. અને પાણી પાવાનું આપણે કેમ કે વાડીએ પણ ચાલુ કરી દીધું ને આપણે અહીંયા પણ ચાલુ કરી દીધું છે. તો બધાને ગુડ મોર્નિંગ જય દર્શક મિત્રો, સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં. કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં આવે તો મિત્રો આજે મજામાં આવી જવાના. આપણે સીધા પૂકી ગયા કે કેમ કે
બગીયા કાનભાઈની વાડીએ તમે જોવા કેમ કે પાણીના બંબુડા ફેરવી રહ્યા છે ને ભાઈ વરસાદ નથી થતો ને એની ખુશીમાં અત્યારે તો કેમ કે બંબુડાના આવી હાલત થઈ ગઈ છે ભાઈ. અને મિત્રો આપણી હાલત થવાનું કારણ શું છે ખબર છે? વરસાદ નથી થતો. વરસાદ એકવાર થઈ જાય ને તો જો આપણે કેમ કે ઉપાધિ વાળું છે નહીં. તો કાનભાઈ તો માંડીમાં કેમ કે પાણી પાડી લઈએ તમે જો કેમ કે લાંડ એટલી બધી આવી રહી છે. અને તો કાનભાઈને આજ તો નીકળી ગયો છે, ઘીહોણો નીકળી ગયો કાનભાઈ. પાણી હવે થોડુંક છે પાવાનું, પી ગયું, કાલનું ચાલુ કર્યું તો એવું તો બધું પી ગયું ને. તો હવે આપણે મોટર ચાલુ કરવા આવી આગળ કરી ગયો. અત્યારે વરસાદનું કાંઈ નક્કી નથી. 12-13 તારીખની આગાહી તો છે, એવું લાગતું નથી આવે એવું છે. તો મિત્રો આગાહીનો તો બધા કહે છે, તો હવે આપણે મોટર ચાલુ કરવાનું છે સીધું, કેમ કે જવાનું છે ક્યાં ખબર છે? તો મિત્રો જો ભાગ્યવર તમને હમણાં ખેતર દેખાતો હોય હમેન સાઈડમાં આપણે તો કેમ કે કાનભાઈ પાણી વાળતા મેં કીધું પોગી ગયા પાણી એને મસ્ત મજાની માંડવી પણ થઈ ગઈ પી ગઈ. એટલે તો કાનભાઈ તમારે માંડવી વિશે શું કેવું? માંડવી પીતી જાય એમ કલર ફરતો જાય. કલર ફરતો જ જાય ને, કેમ કે દોડવા કેવાક થાય વીઘા ખાંડી જેવું શું થાય? લાગે છે વીઘા ખાંડી જેવું થઈ જવું જોઈએ. એવું છે થાય તો હાસું તો થાય ત્યાં હાસું કે બાકી તો અત્યારે કેમ કે બેઠો મોલ છે ભાઈ, તો થાય ને ત્યાં ખબર પડે ઉપાડીએ ને તો કેટલાક દોડવા નીકળે ને ત્યાં બધાને ખબર પડે. બાકી અત્યારે તો આપણે પાણીની મહેનત ગમે એટલી કઈ રીતે રાખવાની, એમાં આપણે થાય ને એટલી બધી મહેનત કરી રાખવાની. તો હવે સૌથી પહેલાં આપણે હોય છે ભાગ્યવાળા ખેતર. મેં તમને કીધું હતું ને કાલે મોટર રાખી છે ને આજે પણ હવે કેમ કે પાવાનું છે, કેમ કે વરસાદ થઈ જાય ને તો ઉપાધિ જેવું કંઈ છે નહીં. બાકી તો ઘરનામાં આપણે પાણી ચાલુ કરી દીધું ને હવે ફટાફટ જ્યાં મિત્રો જ્યાં હોય ને પછી આપણે મળીએ. તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા સીધું આપણો ફાયદો શું છે માંડવીને ખબર છે તમને બધાને નહીં ખબર હોય. અને મિત્રો આપણે જો માંડવીને પાણી ચાલુ કરી દીધું મિત્રો આપણે 5 પાટલા પી ગયા. મિત્રો માંડવી કેમ લીલકાય છે, મસ્ત મજાને લીલકાઈ છે ને બરાબર. અને આપણે તો પાણી ચાલુ કરી દીધું અટાણ વાયમાં, કેમ કે પાણી ઉપાડે એમ નથી મિત્રો. આજે પાણી આપણે ચાલુ કરી દેવાનું છે આખી રાતમાં. મિત્રો આપણે પાણી હારવાનું છે આજે. લાઈન ઉપર લાઈનો ફેરવી આવીશું એટલે મિત્રો લંઘાટી માંડવી તમે જો કેમ કે બહુ લંઘાય, કેમ કે મુંડો ના આવી ગયો એવું બધું તમને લાગે ને. આજે બધું તમારા ભાઈને પાઈ દેવાનું છે, કેમ કે રેડ તમારા ભાઈ બફેકા પાણી મૂકી દીધું છે. અને મિત્રો તમારા ભાઈને પાણી જ પાવાનું, કેમ કે કાંઈ કામ ધંધો છે નહીં મિત્રો. આપણે કેમ કે ઘડીક વાર આપણે ખાડ વાટવા ગયા, કેમ કે આપણે 5 ભારી મિત્રો કેમ કે ખાડ વાટવા, કેમ કે નાની 5 ભારી એટલે આપણે મોટી મોટી 3 ભારી વાટીએ. અને આપણે એને કેમ કે પાણી ચાલુ કરીને આપણે રાતની આપણે ચાલુ રાખવાનું છે. આપણે અડધી રાત તમને શું કે જાગતા હોય એટલે કે પાણી આપણે ચાલુ રાખવાનું છે. 12 સાડા 12 તો આપણે અમે બાકી લોક એડિટ કરતા હોય, ફોટો બોટો બનાવતા એટલે વાર થઈ જાય. જો ટુડે મસ્ત મજાની થઈ ગઈ, પાણી પણ મસ્ત મજાનું. આપણે પેલા અહીંયા જઈએ કેમ કે કેટલું બધું પી ગયું, આપણે પેલા વ્યવસ્થિત આપણે જોઈ લઈએ. તો મિત્રો આપણે વાત કરવા આપણે ખેતરમાં સીધા પૂગી ગયા મિત્રો. પાણીને આપણે જે મંબુડ આપણે કેમ કે લાઈનો તોડી નાખી, એક લાઈન પૈસા આપણે તોડી નાખી. એને અંદર મારી હથોડીને કેમ કે ઓલી મારી રાત્રિ આવ્યા ને મારીને આપણે કાપી નાખ્યો ને મિત્રો. આ બરાબર કેમ કે છે બર પી ગયું હોય આપણે 2 વીઘા જેટલું પીધું એટલે વધારે મિત્રો પીધું ને લાઈટ કે ગધડીને ઝટકા માર્યા ને અબાવના ને. જો આપણે આ બરાબર પાણી પી ગયા આપણે છે ગારાની અંદર આપણે એને હાલ્યા આપીએ, કેમ કે તમને બધા ચોખ્ખું દેખાય. અત્યારે કેમ કે આપણે આઈફોન નથી ને એટલે ઓલું થોડીક ઓરિજિનલ પ્રોબ્લેમ મારું બધું થાય છે. અને જો આપણે આ બરાબર મિત્રો પાણી હાલ્યું જાય છે, મિત્રો પાણી અત્યારે 1 નંબર મસ્તીની મજાની, કેમ કે મજા આવે ને વારવાની. અને અત્યારે વરસાદ થઈ જાય તો હારામારી આપણે ઉપયોગી જ છે. બાકી અત્યારે તો કેમ કે વરસાદ નહીં થાય ત્યારે આપણે પાણી ભરવાનું જ છે. અને શેઢા બાજુ હોય જાય, કેમ કે શેઢા થોડુંક કોરું રાખ્યું આપણે કેમ કે હાલવા માટે. તો હાલવા માટે કેમ કે છેલ્લે છે ને સ્પેશિયલ આપણે હાયર પાવી પડે, કેમ કે છેલ્લે બધું પી જાય ને પછી આને રેડ મૂકવું હેઠ આપણે કાઢવાનું છે કૂવા. કેમ કે ઓલો કૂવો આપણો દેખાય ને મિત્રો, ત્યાં આપણે છે ને પાણી નાખી વાઈ ભરી છે ને એ બધું પાણી જવા દેવાનું છે અત્યારે મિત્રો. તો કેમ કે આ બધું પાટલા મૂકી દીધું છે, આ બધું લંઘાઈને એવી શેઢા મોસમની પછી આપણે પાઈ દેવાની છે. કેમ કે મોટર આપણે ચાલુ કરવાનું છે એટલે પાવાનું તો છે ને પહેલાં થાય જ. કેમ કે અત્યારે ને ભાઈ અત્યારે આમ જવા દેવું, જેટલું પીવાનું એટલું મિત્રો જવા દેવું. ને કાલે આપણે એને મળશું કેમ કે નવા બ્લોગ સાથે. કેમ કે અત્યારે ભાઈ પાણી છે ને પાવાનું જ છે, કેમ કે આપણે કાલે કેટલું પીવાનું છે ને તમને બધાને દેખાડવાનું મળશું. એક નવા વિષય બધાને મળશું. રામે રામ.